ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, ફરી પાછા આપણે મળીએ નવા વિડીયોમાં. સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 7 સબ્જેક્ટ હિન્દી હાર કી જીત, જેના લેખક છે આપણા સુદર્શનજી. ગયા વિડીયોમાં આપણે થોડી ઘણી વાત કરી હતી. કઈ વાત કરી હતી એ બધું તમે જાણી શકો છો ગયો વિડીયો જોઈને. આ ચેપ્ટરનો પહેલો પાર્ટ જોઈ અને તમે જાણી શકો. આપણે ગયા વિડીયોમાં ત્યાં અટક્યા હતા કે ખડગસિંહ સુલતાનને જોવા માટે બાબા ભારતીને મનાવી લે છે. હવે એવું તો શું થયું કે બાબા ભારતીના ઘોડાને એટલે કે સુલતાનને ખડગસિંહ છીનવી લે. એની વાત આપણે આ વિડીયોમાં જોવાનું છે, બરાબર. તો કે છેલ્લે આપણે જોયું કે હું તમારો ઘોડો જોવા જઈ ઉપસ્થિત થયો છું એવું ખડગસિંહે વાત કરી, બરાબર. આ ફકરામાં હવે આપણે આ ફકરામાં વાત કરવાની છે. તો એ કઈ છે કે બાબા ભારતી ઓર ખડગસિંહ અસ્તબલ મેં, એટલે આ પેરેગ્રાફમાં શેની વાત થાય એની પહેલાં ચર્ચા લઈએ, પછી આપણે આજના લેક્ચરમાં આગળ વધશું. તો કે બંને અસ્તબલમાં પહોંચે છે અને બાબાજી જે છે એ ઘોડાને બતાવે, ખુશ થાય છે બતાવતા કે મારો સુલતાન આમ છે, તમે એની ચાલ ન જોયું તો કંઈ ન જોયું, તમે એને જુઓ કેટલો સારો છે, કેટલો આમ છે. અને એ સુલતાનને જોઈને પણ ખડગસિંહને મનમાં લાલચ જાગે. તો કે સાધુ જેવા માણસ જેણે સંસારને છોડી દીધું એ આ ઘોડાને રાખીને શું કરશે? આ ઘોડો તો મારા પાસે જ હોવો જોઈએ. તો આવી ચર્ચા ચાલતી હોય ત્યાં બાબા કહે, પરંતુ બાબાજી इसकी ચાલ તો ન દેખી તો ક્યાં? તો ખડગસિંહને ઘોડોને એવું બતાવે છે. પેલું કહે છે કે બાબાજી આની ચાલ તો મેં જોઈ નથી, એનું શું? ત્યાંથી હવે આપણે આ ફકરાથી આગળ વધશું બાળકો. કયો ફકરો? તો કે આ બાબાજી વાળો, બરાબર. આ પેરેગ્રાફથી આપણે આગળ વધશું હવે વિડીયોમાં. बाबाजी भी मनुष्य ही थे. अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया. घोड़े को खोलकर बाहर ले गई. थोड़ा वायु वेग में उड़ने लगा. घोड़ा वायु वेग में उड़ने लगा. घोड़े की चाल देखकर उसके हृदय पर सांप लौट गया. वह डाकू था और जो वस्तु उसे पसंद आ जाए उस पर वह अपना अधिकार समझने लगता था. उसके पास बाहुबल था और आदमी भी थे. जाते जाते उसने कहा, बाबा जी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा. बाबा भारती डर गए. अब उन्हें रात को नींद न आती. सारी रात अस्तबल की रखवाली में काटने लगे. प्रति क्षण खड़गसिंह का डर लगा रहता था, परंतु कई महीने बीत गए और वह न आया. यहाँ तक कि बाबा भारती कुछ असावधान से हो गए. આ બે ફકરા મેં જે વાંચ્યા એનો આપણે હવે અનુવાદ કરીએ, ડિસ્કશન કરીએ. તમારે ડીપમાં ક્વેશ્ચન આન્સર પૂછવા હોય કે કંઈ કામ હોય તો તમે લોકો ઝૂમ મિટિંગ પર જરૂર જોડાજો. પણ કંઈ મુશ્કેલી છે જેથી તમે ઝૂમ મિટિંગમાં નથી જોડાઈ શકતા તો એના માટે આ ઓપ્શન છે, બરાબર. વિડીયો એના માટેનું ઓપ્શન છે કે નથી જોડાઈ શકતા તો કરી શકીએ, બરાબર. ચાલો. તો કે આખરે બાબાજી પણ મનુષ્ય જ હતા, માણસ જ હતા. પોતાના વસ્તુની બીજાના મોઢે વખાણ કરાવવાની ઈચ્છા બીજા માણસની જેમ એમની પણ હોય. તો કે એ શું કરે છે? તો કે અસ્તબલમાંથી ઘોડાને બહાર કાઢે છે અને ઘોડો જે છે પોતાનો સુલતાન એ પવનની જેમ દોડવા લાગે છે. હવે એ જોઈ અને ડાકુ ખડગસિંહના હૃદય ઉપર સાપ લોટના એટલે કે ઈર્ષા થાય છે. ખડગસિંહની ઈચ્છા થાય અને એ હતો કોણ? તો કે ડાકુ હતો. જે વસ્તુ ગમે એનો એ માલિક બનવા માંગે. તો કે અંતે ડાકુ ખડગસિંહને એ ઘોડો અતિશય ગમી ગયો. એ જતાં જતાં શું કરે છે? તો કે બાબાને કહે છે કે બાબાજી તમે જે પણ કરવું એ કરો, આ ઘોડો હું તમારી પાસે રહેવા દઈશ નહીં, બરાબર. તો એ સાંભળીને બાબા ભારતી બી જાય છે, ડરી જાય કે મારા જીવથી વહાલા પણ ઘોડાને આ લઈ જાય છે. તો એ કે એની ઊંઘ વહી જાય છે. રાત દિવસે અસ્તબલની રખવાળી ચોકીદારી કરવા માંડે છે. પણ ખડગસિંહનો કોઈ અતોપતો નથી. ખડગસિંહ કંઈ આવતો નથી અને છેલ્લે બાબાજી શું થાય? અસાવધાન, એટલે કે એને થોડી ચિંતા ઓછી થઈ જાય છે. પછીના પેરેગ્રાફ વાંચીએ બાળકો.
संध्या का समय था। बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे। इस समय उनकी आंखों में चमक थी, मुख पर प्रसन्नता थी। कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, और वह मन में फूले न समाते थे। सहसा एक ओर से आवाज आई, ओ बाबा, इस कंगले की सुनते जाना। आवाज में करुणा थी। बाबा ने घोड़े को रोक लिया। देखा, एक अपाहिज वृक्ष की छाया में बड़ा कराह रहा है। बोले, क्यों, तुम्हें क्या कष्ट है? अपाहिज ने हाथ जोड़कर कहा, बाबा, मैं दुखियारा हूँ, मुझ पर दया करो। रामवाले यहाँ से 3 मील दूर है, मुझे वहीं जाना है। वहाँ घोड़े पर वो चढ़ा लो, परमात्मा भला करेगा। वहाँ तुम्हारा कौन है? दुर्गादत्त वैद का नाम सुना होगा, उनका सौतेला भाई हो। बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बैठा लिया और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगा। सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई। उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की लगाम पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है। उसके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकली। वह अपाहिज डाकू खड़क सिंह था। बाबा भारती कुछ देर तक तो चुप रहे। उसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्लाकर बोले, जरा ठहर जाओ। खड़क सिंह ने आवाज सुनकर घोड़ा रोक लिया। उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबा जी, यह घोड़ा अब न दूंगा। यह सुनकर, मगर एक बात सुनते जाओ, बाबा जी ने कहा। खड़क सिंह ठहरा गया। बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है। फिर कहा, यह घोड़ा तुम रख चुके हो और तुम्हारा हो चुका। मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा, परंतु खड़क सिंह, केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा। बाबा जी, आज्ञा कीजिए, मैं आपका दास हूँ, केवल यह घोड़ा न दूंगा। अब घोड़े का नाम मत लो, मैं तुम्हें इसके विषय में कुछ न कहूँगा। मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना। खड़क सिंह का मुंह आश्चर्य को खुला का खुला रह गया। उसका विचार था कि उसके घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना। इससे क्या प्रयोजन सिद्ध हो सकता है? खड़क सिंह ने बहुत सोचा, बहुत सिर मारा, परंतु कुछ समझ न सका। हार कर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबा जी, इसमें आपको क्या डर है? सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता चला तो वो किसी गरीब को विश्वास न करेंगे। यह कहते कहते उन्होंने सुल्तान की ओर से ऐसे मुंह मोड़िए जैसे उसका कोई संबंध ही नहीं रहा हो। तो बाळको, અહીંયા સુધી મેં વાંચ્યું। હવે અનુવાદ કરું। મને ખબર છે મેં થોડું લાંબુ વાંચી ગઈ, પણ એકચ્યુઅલી રિધમમાં વાંચ્યું હતું, એટલા માટે લાંબુ વાંચ્યું હતું। હવે આનો અનુવાદ હું એકસાથે કરી દઉં તમને, બરાબર? તો કે સાંજનો સમય આપણે જોયું હતું ને કે સંધ્યાનો સમય, મતલબ કે બાબાજી ઘણા દિવસ સુધી સુલતાન, પહેલાં ડાકુ ખડકસિંહ આવ્યો નહીં એટલે બાબાજી થોડા ચિંતા વગરના થઈ જાય છે। એટલે શું કરે છે તો કે જેમ પહેલાં જતા હતા એમે શું કરે તો કે સાંજના સમયે, સંધ્યાના સમયે એ સુલતાનની પીઠ ઉપર સવારી કરવા નીકળે છે। કે આંખોને જ્યારે પોતાની સુલતાનને લઈને ફરવા ગયા હતા ત્યારે એની આંખમાં ચમક હતી અને વારે વારે ઘોડાને પંપાળતા હતા અને ખુશ થતા હતા। અને અચાનક એને રસ્તામાં ત્યાં બાબાજીને અવાજ સંભળાય છે। કોઈ વ્યક્તિ અચાનક બોલે છે, અરે બાબા, મારી જેવા કંગલે એટલે કે ગરીબની વાત સાંભળતા જાઓ। કરુણ અવાજમાં કોઈ બોલતું હતું એટલે શું કરે છે તો બાબાજી પાછળ ફરીને જોવે છે। તો પાછળ ફરીને જોવે છે ત્યાં એને દેખે છે ગરીબ હતું એ વૃક્ષ નીચે અપંગ વ્યક્તિ બેઠો છે અને કહે છે
કે મારી ઉપર દયા કરો બાબાજી, મારી જેવા અપાહિજ એટલે કે અપંગને તમે તમારી સાથે લેતા જાઓ. 3 મીલ દૂર એક ગામ આવેલું છે રામવાલા, ત્યાં મારે જવાનું છે. તો બાબાજી સવાલ પૂછે, ભાઈ ત્યાં તારે કોનું કામ છે? તો કે તમે દુર્ગાદત્ત વૈદનું નામ સાંભળ્યું ને, એનો હું સોતેલો ભાઈ છું, તો મને તમારી સાથે લેતા જાઓ. બાબાજીને બિચારાને દયા આવે છે સાધુ માણસને, એટલે ઘોડા ઉપર અપાહિજને બેસાડી દે અને ધીમે ધીમે પોતે બેસીને લગામ ખેંચે છે અને ઘોડાને ચલાવે છે. અચાનક બાબાજીને ઝટકો લાગે, એ ઘોડા ઉપરથી નીચે પડી જાય અને એને શોક લાગે છે. ત્યાં એ ફરીને જોવે છે પાછળ, પેલું જે અપાહિજ હોય છે એણે એને ધક્કો માર્યો હોય એટલે નીચે પડી જાય. એ ફરીને જોવે ત્યાં એ પાછું કહે છે કે પેલો અપાહિજ જે સૂતેલો હતો એ હવે બેઠો થઈ ગયો છે અને ઘોડાની લગામ એના હાથમાં છે, હવે ઘોડો ચલાવે. એટલે બાબાજીને ખબર પડી જાય કે આ બીજું કોઈ નહીં પણ કોણ છે? તો કે ખડકસિંહ ડાકુ. હવે પેલા બૂમ પાડે બાબાજી, બિચારાને દુઃખ થાય. એ કહે છે કે એ ભાઈ ઊભો રહે. તો ખડકસિંહ કે બાબાજી હવે ઘોડો નહીં આપો. તો કે કંઈ નહીં, ઘોડો તું જ રાખજે, પણ એક વાત સાંભળ. એટલા માટે ખડકસિંહ સાંભળે છે કે એ વાત શું હોય? તો એવી તો કઈ વાત હશે? તો કહે છે કે એક વાત કહી, મારી એક પ્રાર્થના છે, એક વિનંતી છે તને, કે તું આ ઘટનાની વાત કોઈને કહેતો, જાણ કરતો નહીં. તો ખડકસિંહને એને નવાઈ લાગે છે, એવું કેમ? કેમ કે ખડકસિંહે તો એવું વિચારેલું કે મારે આ ઘોડો લઈને ભાગવું પડશે. એના બદલે બાબાજીએ તો એમ કહી દીધું કે આ ઘોડો હવે તું જ રાખ, પણ ઘટનાની વાત પણ કોઈને કરતો નહીં. તો બાબાજી કહે છે કે બેટા તું મારી આ વાત માનજે, નહીં તો મારો દિલ તૂટી જશે. તો કે બાબાજી જેવી તમારી ઈચ્છા, પણ હું ઘોડો નહીં આપું, બાકી તમારો દાસ છું, તમે કહેશો એમ કરું. તો પેલાને નવાઈ લાગે છે કે શું કામ આવું કીધું. ખડકસિંહનું મોઢું આશ્ચર્યથી ખોલું રહી જાય છે. એને એમ હતું કે ઘોડાને લઈને મારે ભાગવું પડશે, એના બદલે તો આ તો બીજા સામે વાત કરવાની બાબાજીએ ના પાડી. એને કંઈ સમજ ના પડી એટલે કે બાબાજી એમાં તમારો શેનો બીક લાગે છે? એ કહે છે કે શું તમને ડર શેનો છે? શું કામ તમે વાત કરવાની ના પડી? એ સાંભળીને બાબાજી ઉત્તર આપે, બેટા મને ડર કોઈ વાતનો નથી, મને ડર એક માત્ર એ છે કે લોકો, જો તું ઘટનાની જાણ કરીશ, મેં એક સાધુ પાસેથી આમ ઘોડો પડાવી લીધો, તો હવે લોકો ગરીબો ઉપર વિશ્વાસ નહીં કરે, અને લોકો ગરીબો પર વિશ્વાસ નહીં કરે તો એના પર મદદ નહીં કરે. એટલે લોકો પર વિશ્વાસ ન તૂટે એટલા માટે તું કોઈને પણ આ વાત કરતો નહીં. બાબાજી ખડકસિંહને આવું કહી અને એ રીતના પોતાનું મોઢું ફેરવી લે, જાણે કે ઘોડાને તે ઓળખતા જ ન હોય. બરાબર. હવે આટલી આપણે વાંચ્યું હતું, હવે આગળ આપણે વાંચીએ. बराबर. आ फकरा थी पाछू वाँचिए। बाबा भारती चले गए, परंतु उसके शब्द खड़क सिंह के कानों में उसी प्रकार गूंज रहे थे। सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भार है, उन्हें इस घोड़े से प्रेम था। इसे देखकर उनका मुख फूल की नाई खिल जाता है। फूल की नाई, नाई एटले एनी जेवू, कोना जेवू तो के फूलनी जेवू। बराबर। उन्हें कहते थे इसके बिना मैं न रह सकूंगा, इसकी रखवाली में मैं कई रात सोई न थे। भजन भक्ति भी न करी, रखवाली करते रहे, परंतु आज उनके मुख पर दुख की रेखा तक दिखाई न पड़ती थी। उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना ना चाहे। ऐसा मनुष्य मनुष्य नहीं, देवता है। तो कि बाबा भारती जे आ रीतना गया एटले खड़कसिंहने आश्चर्य लागे छे અને એના કાનમાં ભણકારા વાગ્યા કરે જે બાબાજીએ બોલ્યું હતું એ. કેમ તો કે એને એવું હતું કે બાબાજી તો એમ કહેતા હતા કે આના વગર હું જીવવા માટે શક્ય નહોતું. ખડકસિંહ સુલતાનને જોઈ અને એનું મોઢું ફૂલની જેમ ખીલી જતું હતું. એને અઢળક પ્રેમ હતો સુલતાન સાથે. એ કહેતા હતા કે હું સુલતાન વગર જીવી નહીં શકું. રાત દિવસ એની રખવાળી કરતા હતા, ભજન ને ભક્તિ પણ છોડી દીધી હતી એની ચોકીદારી કરવામાં. પણ આજે આ વ્યક્તિએ ફક્ત એના મોઢા પર એક દુઃખની લકીર પણ જોવા નથી મળી, અને એ વ્યક્તિને પોતાના જીવથી વાલા ઘોડાની નહીં પણ ગરીબ લોકોની મદદ નહીં કરશે એની ચિંતા છે. તો ખડકસિંહને વિચાર આવે છે આવા વ્યક્તિ માણસ નહીં પણ ભગવાન કહેવાય છે. બરાબર. રાત્રે કે એવું જો આપણે કીધું ને કે ખડકસિંહનું હૃદય પરિવર્તન,
તો આ ફકરો જે હમણાં મેં અનુવાદ કર્યો, એ ફકરો છે, એ વિચાર છે, એના મગજનું મનોમંથન છે, જેમાં ડાકુમાંથી સારા માણસ તરીકે એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. બરાબર બાળકો? હવે આગળ વધીએ. હવે આપણે આખું ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી કન્ટિન્યુ કરવાના છે, કેમ કે તો જ ઇન્ટરેસ્ટ આવશે. रात्रि के अंधकार में खड़क सिंह बाबा भारती के मंदिर में पहुंचा। चारों ओर सन्नाटा था। आकाश में तारे टिमटिमा रहे थे। थोड़ी दूर पर गांव के कुत्ते भौंक रहे थे। मंदिर के अंदर कोई शब्द न सुनाई देता था। खड़क सिंह सुल्तान की बाग पकड़े हुए, बाग एटले के लगाम पकड़े हुए वह धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा। फाटक एटले रस्तो, केड़ी। फाटक खुला था। किसी समय वहाँ बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, परंतु आज उन्हें किसी चोरी, किसी डाके का भय न था। खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। इस समय उसकी आंखों में नेकी के आंसू थे। सॉरी, आ फकरानो अनुवाद कर दो तो कि रातनो अंधकार छवायेलो हतो। खड़कसिंह हतो ए मंदिर पासे पहोंचे छे, बधे सन्नाटो, एकदम सुनसान सड़क, आकाशमां ताराओ चमके। गामडामां थोड़े दूर गामडामां कूतराओ भौंकी रह्या छे अने मंदिरनी अंदर જરાક પણ अवाज નથી, सन्नाटो छवायेलो छे। एवामां खड़कसिंह सुल्ताननी लगाम, बराबर, बाग एटले के लगाम पकड़ी अने चाली रह्यो छे। अस्तबलमां सुल्तानने लई जाय छे, धीमेथी सुल्तानने बांधे छे एनी जग्याए અને બહાર નીકળે છે અને ધીમેથી અસ્તબલનો દરવાજો બંધ કરે છે। હવે એની આંખમાં નેકી એટલે કે ભલાઈ કરેલાના આંસુ જોવા મળે છે, ખુશીના આંસુ છે, બરાબર, કેમ કે હવે ડાકુ ખડકસિંહ સારો માણસ બની ગયો છે। રાત્રિ का तीसरा पहर बीत चुका था। આપણે પહર એટલે એ 3 કલાકનો એક સમય ગણીએ છીએ, જેને આપણે કહીએ છીએ કે 1 પહર 2 પહર, આપણે કહીએ કે 8 પહરની અંદર 24 કલાક પૂરા થાય અને ચોઘડિયું પણ દર 1.5 કલાકે અથવા 3 કલાકમાં 2 ચોઘડિયા આવે, બરાબર। તો કે એ રીતના આપણે ચોઘડિયા પણ જોઈએ છે। તો આ રાત્રિનો ત્રીસરા પહર બીત ચૂકા એટલે કે સવારના નહીં ચોથો પહર શરૂ એટલે કે સૂર્યોદયનો સમય હશે, એટલે કે 4 થી 6 વાગ્યાનો સમય। પહેલાંના સમયમાં ત્યારે સૂર્યોદય થઈ જતો, બરાબર, 4 થી 7 વાગ્યાના સમયમાં। तो कि रात्रि का तीसरा पहर बीत चुका था। चौथा पहर आरंभ होने की बाबा भारती ने अपनी कुटिया से बाहर निकलकर ठंडे जल से स्नान किया। उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो उसके पांव अस्तबल की ओर बढ़े, परंतु फाटक पर पहुंचकर उसको अपनी भूल प्रतीति हुई। साथ ही घोर निराशा ने पांवों को मन भर का बना दिया। वे वहीं रुक गई। घोड़े ने अपने स्वामी के पाँव की चाप को पहचान लिया और जोर से हीन हीनाऊ એટલે કૂતરો કેમ ભોકે એમ ઘોડો જે બોલે એને हीन हीनायु કહેવાય। अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लिपटकर इस प्रकार रोने लगे मानो कोई पिता अपने बहुत दिन के बिछड़े हुए पुत्र से मिल रहा हो। बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसके मुंह पर थपकियां देते, फिर वे संतोष से बोले, अब कोई गरीबों की सहायता से मुंह नहीं मोड़ेगा। बराबर। तो कि सवार पड़वानी हती, सवार एमां बाबा भारती जागे छे, स्नान करवा पहोंचे छे, ठंडा पाणीथी स्नान करे छे અને એ જાણે કે ઊંઘમાં હોય એની જેમ રોજની આદતની જેમ એ અસ્તબલ બાજુ જાય છે સુલતાનને જો, પણ અચાનક એને એની ભૂલ સમજાઈ જાય છે અને એ દુઃખી થઈ અને પગ ભારે થઈ જાય છે અને પાછા ફરે। તે અસ્તબલની અંદર જે સુલતાન જે બેઠો છે બાંધેલો એ પોતાના સ્વામીના પગ અવાજ સાંભળી લે અને ઓળખી લે છે, એટલે એ બોલવા લાગે છે। એ સાંભળીને બાબા ભારતીને નવાઈ લાગે છે, એ દોડીને ખુશીથી અંદર અસ્તબલમાં જાય અને સુલતાનને જોઈ અને એની પોતે જાણે કે પિતાને દીકરો ઘણા સમય પછી મેળા હોય એમ ભેટી પડે છે અને એની પીઠ થપથપાવે છે અને ખુશીના કારણે રડવા લાગે છે અને પછી ખુશ થઈને પ્રસન્ન થઈને સંતોષથી બોલે છે, હવે કોઈ ગરીબોની સહાયતાથી મોઢું ફેરવશે
નહીં. એટલે કે હવે લોકોને ગરીબો ઉપર વિશ્વાસ રહેશે. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે બાળકો, અને આપણો વિડીયો પણ આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોક્સ ભણવાના છે, તો એના માટે રેડી રહેવાનું છે. બધાને આશા રાખું ચેપ્ટર સમજાઈ ગયું હશે. આજનો વિડીયો ફક્ત આટલો. ફરી પાછા મળીએ. ટેક કેર ઓલ ઓફ યુ.